મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 કેમિસ્ટ્રી ની અંદર ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓની અંદર આપણે વાત કરતા. તો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાની અંદર આપણે આગળના લેક્ચરની અંદર તત્વયોગ નીતિ અને તત્વયોગ નીતિય ગુણાંક માટે દાખલાઓ જે કઈ હતા સ્વાધ્યાયની અંદર એ દાખલાઓની આપણે વાત કરી કે કેવી રીતે મોલ, દળ, કદ અને અણુની સંખ્યા છે એની વચ્ચે સંબંધ છે. આ સંબંધ બાબતની આપણે ચર્ચા કરેલી આગળના લેક્ચર. હવે આપણે વાત કરવી છે આખા એ મુદ્દા ઉપર, બરોબર, જે આપણે આપેલો છે સીમિત પ્રક્રિયા. શું આપ્યું છે? સીમિત પ્રક્રિયા. હવે આ સીમિત પ્રક્રિયકો એટલે શું? ઇંગ્લિશમાં જનરલી તમે જોવો તો એની અંદર તમે લખેલ આપેલું છે લિમિટિંગ રિએજન્ટ. શું લખેલ આપ્યું છે? લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટ મતલબ કે ઓછો પ્રક્રિયક. સીમિત એટલે ઓછો. હવે આ ઓછો પ્રક્રિયક શા માટે કહેવામાં આવે છે? તો કે ભાઈ ઘણી વખત એવી પ્રક્રિયા હોય તો એવી રીતે પ્રક્રિયા થાય કે ભાઈ કોઈ પણ બે પ્રક્રિયક જ્યારે પ્રક્રિયા કરે ત્યારે તમને કંઈક નિપલ મળે. સપોઝ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણી પાસે એક રિએક્શન છે કે a b થી c b. આ પ્રક્રિયા થાય a b થી c b. આ એક રાસાયણિક પ્રક્રિયા એ થાય. હવે આ રાસાયણિક પ્રક્રિયા જે આગળ વધે તો એ રાસાયણિક પ્રક્રિયા માટે ધારો કે હું તમને એવું કહું કે a છે બરોબર એ 10 ગ્રામ જોઈએ, b છે એ 20 ગ્રામ જોઈએ, ત્યારે c છે એ 5 ગ્રામ મળે અને d છે એ 5 ગ્રામ મળે. આ એની મતલબ આ એના આણ્વીય દળો છે બધા એના કે a નું આણ્વીય દળ 10 છે, b નું 20 છે, c નું 5 અને d નું પણ 5. આવું છે. પાછું તો d ને 5 લે એટલે હું સાફ કરી દઉં. આવું છે. પણ તમને એવો પ્રશ્ન આપવામાં આવ્યો કે 10 ગ્રામ a એ 10 ગ્રામ b સાથે પ્રક્રિયા કરે તો c અને d નું પ્રમાણ કેટલું? હવે પરિસ્થિતિ કેવી છે? તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે 10 ગ્રામ a એ 10 ગ્રામ b સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતી નિપજનું પ્રમાણ આવું આપણે કહેવામાં. તો પ્રશ્ન શું છે? હકીકત એવી છે કે 10 ગ્રામ a હોય ત્યારે 20 ગ્રામ b જોઈએ. 10 ગ્રામ a હોય તો 20 ગ્રામ શું જોઈએ? b જોઈએ. પણ એના બદલે આપણી પાસે કેટલો છે? તો કે 10 જ ગ્રામ b છે. પ્રક્રિયામાં તમને 10 જ ગ્રામ b આપ્યો છે. તો એનો મતલબ એ થયો કે એક પ્રક્રિયક જેટલો હોવો જોઈએ એટલો નથી, એના બદલે ઓછો છે. તો પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકનું મને સ્પષ્ટપણે વાત છે જેની પ્રક્રિયક હોય એવું કીધું છે કે કેરાની અંદરના ભાગમાં હોય એને પ્રક્રિયક કહેવાય, કેરાની બહારના ભાગમાં હોય એને નિપજ. તો સ્પષ્ટપણે આપણે કહેવામાં આવેલું છે કે આ પ્રક્રિયકોમાંથી પછી એક પણ હોય ને એક જ પ્રક્રિયા હોય તો કોઈ સવાલ જ નથી. તો સીમિત પ્રક્રિયા હોવાની કોઈ વાત જ નથી. એક જ છે જે છે એ ગણો, બરોબર. પણ જે પ્રક્રિયક આપણી પાસે છે એ પ્રક્રિયકમાંથી જેનું પ્રમાણ ઓછું છે, જેનું પ્રમાણ ઓછું છે એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય અને જેનું પ્રમાણ વધુ છે એને વધુ પ્રક્રિયક કહેવાય, બરોબર. તો સીમિત પ્રક્રિયક એટલે શું કીધું મેં તમને કે પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તેને સીમિત પ્રક્રિયક કહે છે. અને જે પ્રક્રિયક
નું પ્રમાણ વધુ હોય તેને વધુ પ્રક્રિયક કહે છે. આપણે અભ્યાસ એટલો જ કરવાનો છે શેનો? તો કે સીમિત પ્રક્રિયકનો. પણ છતાં પણ આપણે અભ્યાસ આમ સાથે વાત કરી કે જેનું પ્રમાણ ઓછું છે એને સીમિત પ્રક્રિયક કીધો, તો જેનું પ્રમાણ વધારે છે એને આપણે વધુ પ્રક્રિયક કહીએ. સમજ વધુ સારી રીતે સમજવા માટે આપણે વાત કરીએ કે દાખલા તરીકે કે મારી પાસે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા હોય, બરોબર? તો એ રાસાયણિક પ્રક્રિયાને આપણે સમજવી છે, બરોબર? તો મારો સપોઝ આપણે આગળ જે વાત કરતા હતા એ જ રિએક્શન લઈએ કે મિથેનની દહન પ્રક્રિયા કે CH4 +O2 થી CO2 H2. આ રાસાયણિક પ્રક્રિયાની બાબત તમને ખ્યાલ છે, બરોબર? તો હવે આ પ્રક્રિયાને પહેલા સંતુલિત કરો, તો સંતુલિત તમે રાસાયણિક પ્રક્રિયા કરો તો શું છે કે CH4 કાર્બન 1 છે, આ નિપજ બાજુ કાર્બન 1, પછી હાઇડ્રોજન તો અહીંયા 4 છે, નિપજ બાજુ 2 છે, તો 4 કરવા માટે 2 ને કેટલા વડે ગુણવા પડે? તો કે 2 વડે. તો ત્યાર પછી તો કે ઓક્સિજન પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે 2 છે, નિપજ બાજુ કેટલા? તો કે 2 + 2 એટલે 4. અહીંયા કેટલા આવશે? 2. તો આનો મતલબ એમ થયો કે 1 મોલ મિથેન હોય તે 2 મોલ ડાઇઓક્સિજન જોઈએ. 1 મોલ મિથેન હોય ત્યારે 2 મોલ ડાઇઓક્સિજન જોઈએ. પણ આના બદલે તમને પ્રમાણ ઓછું આપ્યું હોય તો દાખલા તરીકે તમને એવું કીધું 1 મોલ એટલે આનું કેટલું થાય મિથેન એટલે આનું થાય 100 ગ્રામ. આપણું ગણિત આનું કેટલું થાય તો કે 2 છે એટલે આનું થાય કેટલું તો કે 36. બરાબર? તો પણ જો તમને આવું કહેવામાં આવે, કેવું કહેવામાં આવે કે 16 ગ્રામ મિથેન સાથે 18 ગ્રામ ડાઇઓક્સિજન જોડાય ત્યારે CO2 નું પ્રમાણ હું તમને ખાલી પ્રશ્ન જ કહું છું, કેમ તમે એ જવાબ તમને શીખવાડીશ કે કેવી રીતે કરે, બરોબર? કે આવું પૂછો. હવે પ્રશ્ન શું છે કે હકીકત એવી છે કે 16 ગ્રામ મિથેન હોય ત્યારે 36 ગ્રામ ડાઇઓક્સિજન જોઈએ, બરાબર છે? એના બદલે કેટલો છે તો કે 18 છે. તો આ પ્રક્રિયામાંથી સીમિત પ્રક્રિયક કોણ? તો કે જેનું પ્રમાણ ઓછું છે. આ રકમમાં આપ્યું તો રકમ તમારી આ છે દાખલા, આ દાખલાની રકમ છે, બરોબર? હકીકત તમને ખબર છે કે આ 16 ગ્રામ મિથેન હોય તો 36 ગ્રામ ડાઇઓક્સિજન જોઈએ, પણ એના બદલે તમને 18 ગ્રામ આપ્યો જેનો મતલબ ઓછો છે, બરોબર? એવું નથી કે અડધો હોય 18 ગ્રામ, એવું પણ કીધું કે 25 ગ્રામ, બરોબર? એટલે બદલે કેવું કીધું હોય એવું નહીં મોલ બે એટલે બે જો જ્યાં આપણે સંખ્યા માટે ગઈ એના બદલે 25 ગ્રામ પણ આવ્યું. તો આવું જ્યારે બને ત્યારે શું કરવું કે કેવી રીતે આવી બાબત ઉપર આપણે આગળ વધવું, બરોબર? તો એના માટે આપણે આ ટોપિક છે આપેલું છે કે સીમિત પ્રક્રિયક કોને કહેવાય એ ખબર પડવી જોઈએ. તો સીમિત પ્રક્રિયક એટલે શું? તો કે પ્રક્રિયામાં જેનું પ્રમાણ ઓછું હોય, જે પ્રક્રિયક છે, ખાસ અહીંયા પ્રક્રિયકની વાત કરવાની છે, નિપજ જે હોય તે ત્યારે તમારે કઈ લેવા દેવાનું વ્યાખ્યા માટે વાત કરો. તો પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય આ પ્રક્રિયકને કેવો પ્રક્રિયક કહેવાય? તો કે આ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય. જેનું પ્રમાણ વધારે છે એને વધુ પ્રક્રિયક કહેવાય, બરોબર? કેટલું જોઈએ છે તે વસ્તુ નહીં, કેટલું આપ્યું છે કે આપણે છે તમે કેલ્ક્યુલેશન કરો એની મોલ સંખ્યા ગણવાની છે. શું ગણવાની છે તમારે? એની મોલ સંખ્યા, બરોબર? અહીં તમે મિથેનના મોલ ગણો, પછી ઓક્સિજનના મોલ ગણો, જે વજન આપ્યું એના આધારે, અને પછી મોલના આધારે તમે કહી શકશો કે કોણ છે એ ઓછો પ્રક્રિયક છે, કોણ છે એ વધુ પ્રક્રિયક છે. એટલે એવી રીતે આપણે દાખલો છે એ ગણી શકીએ. ઓકે, કોયડો લઈએ તમે ટેક્સ્ટબુક ની અંદર આપેલો છે તો થોડુંક તમને વધારે આઈડિયા છે એ આવશે કે કેવી રીતે સર તમે કહેવા માંગો છો એક્ઝેક્ટલી શું છે. ઓકે, હવે એની અંદર એક કોયડો તમને આપેલો છે, એક કોયડાની આપણે ચર્ચા કરીએ. તમને આપેલું છે કોયડો 1.5. શું કીધું તો કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન, નાના અક્ષર કદાચ થતા હશે, 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 ને એમોનિયા મેળવવા માટે
મિશ્ર કરવામાં આવ્યું. ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. ચાલો આ રકમ આપણે આપેલી છે એમાં શું કીધું છે તો કે 50 કિલોગ્રામ ડાઇનાઇટ્રોજન છે, 10 કિલોગ્રામ ડાઇનાઇટ્રોજન છે અને એમાંથી આ બેને ભેગા કરો એટલે એમોનિયા મળે. એને મેળવવા માટે મિશ્ર કરવામાં આવે તો જે ઉત્પન્ન થાય છે એમોનિયા, એનો મતલબ ઉત્પન્ન થાય છે એટલે તમને ખબર પડી ગઈ કે એમોનિયા મળે છે. કેવી રીતે મળે છે તો કે N2 અને H2 ને જોડતા. તો એની ગણતરી કરો કેટલો એમોનિયા મળશે અને આ પરિસ્થિતિમાં તમારે સીમિત પ્રક્રિયા ઓળખી બતાવવાની. ઓકે, તો પહેલા જોવો તમે કે પ્રક્રિયા શું તો કે N2 ને જોડો, સાથે સાથે કોને જોડવાનું છે H2 ને. તો શું ઉત્પન્ન થાય છે તો કે NH3. આ પહેલી વાત. પ્રક્રિયાને સંતુલિત કરવી છે મારે તો અહીંયા નાઇટ્રોજન કેટલા છે 2, તો આની બાજુ કેટલા છે 1. તો શું કરવું પડે તો કે 2 વડે ગુણવા પડે. ઓકે, ગુણીને. સેકન્ડ વન હાઇડ્રોજન કેટલા છે તો કે 6, અહીંયા કેટલા છે 2, તો કેટલા વડે ગુણવા પડે 3. હવે શું આપેલું છે એની વાત કરું. શું આપ્યું છે તો કે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું આપ્યું છે તમને તો કે નાઇટ્રોજનનું પ્રમાણ આપ્યું છે 50 કિલો. હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે તો કે હાઇડ્રોજનનું પ્રમાણ છે 10 કિલો. એમોનિયા તમારે મેળવવો છે તો એ કેટલો પડે આ તમારે ગોતવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? શું ગોતવાનું છે અને કેટલું ગોતવાનું છે? તો આ વસ્તુને કેલ્ક્યુલેટ મારે કરવાની છે તો એ વસ્તુને કેલ્ક્યુલેટ કરવા માટે હું પહેલા લખું કે N2 ના મોલ. શું લખું? N2 ના મોલ. હવે તમે આગળ ભણાવ્યું મોલ એટલે શું તો કે અણુ છે તો કે હા તો કે વજનના છેદમાં આણ્વીય દળ. કેની વાત કરો છો તમે તો કે N2. તો અહીંયા લખું વજન અને એના છેદમાં એનું આણ્વીય દળ. તો વજનના છેદમાં આણ્વીય દળ મારે જોતું હોય તો શું કરતા વજન કેટલું છે તો કે 50 કિલોગ્રામ. શું છે 50 કિલોગ્રામ. તો એ 50 કિલોગ્રામ છે એને હું ગ્રામમાં ફેરવું તો હું કરે તો કે 10 ની 3 એના છેદમાં N2 નું આણ્વીય દળ. એક નાઇટ્રોજન હોય તો એનું આણ્વીય દળ કેટલું થાય તો કે એક નાઇટ્રોજન હોય તો એનું કેટલું થાય 14. બે હોય તો કેટલા થાય તો કે બે હોય તો એના થાય 28. તો તમારે કરવાનું છે 50 ભાગ્યા 28. બાકીનું જે કંઈ તમને મળે છે એ એઝ ઇટ ઇઝ તમારી પાસે એમના છે એ મળવાનું છે. બરોબર છે? એટલે એ તમને કઈ જવાબ છે એ અહીંયા મળશે. બરોબર? 17 જે કંઈ પણ તમને મળે છે એને સમથિંગ તમને આન્સર છે એ મળશે. બરાબર? તો એક્ઝામ્પલ છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરે એ ખાસ આપણે નોંધ લેવાની છે. ઓકે, તો કેટલા 50 ભાગ્યા 28 કરો શું થયું 1.78 ગુણ્યા 10 ની 3 ઘાત. બે ગ્રામમાં કન્વર્ટ કર્યા તમે ન કરો તો ચાલે 10 ની 3 એટલે તમે કિલો કહી શકો. બરોબર? એમાં કઈ મોટો પ્રશ્ન છે નહીં. આ પહેલું કામ થયું આપણા માટે. ઓકે, બરાબર. હવે સેકન્ડ વન આપણે કામ કરવું છે બીજા જે આપણે મોલ કરવા છે કોના કરવાનો તો H2. તો આપણે લખીએ કે H2 ના મોલ બરાબર. હવે H2 ના મોલ બરાબર શું થાય કે ભાઈ H2 ના મોલ બરાબર H2 નું વજન છે એમાં આની અંદર વજન કેટલું આવ્યું છે 10 કિલોગ્રામ. તો અહીં લખો 10 કિલો એટલે કેટલા તો કે 10 ની 3 ગ્રામ અને એના છેદમાં H2 નું આની અંદર કેટલું 2. તો હાઇડ્રોજન નું 1 થાય પણ H2 એટલે 2 એટલે હું અહીં શું લખું તો કે 5 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ. બરોબર? અહીંયા આપણે 1.78 છે અહીંયા કેટલા કે 5 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ મતલબ કે 5 કિલોગ્રામ મળ્યા. અહીંયા 1.78
નાઇટ્રોજનના મોલ મળ્યા અને 5 કિલોગ્રામ મને હાઇડ્રોજનના મોલ મળ્યા. અહીંયા પ્રશ્ન શું કીધો કે અહીંયા કેટલા છે? તો કે 1.78 કિલોગ્રામ નાઇટ્રોજન છે એના મોલ 1.78 બરોબર. આગળ તો ગ્રામ ની મળે આ મળશે શું મળે 10 ની 3 ગ્રામમાં ફેરવો એટલે આપણને મળશે મોલ બરોબર. આઈ સોરી ફોર ધેટ આપણને શું મળશે મોલ કારણ કે આની અંદર છે કે ગ્રામ પર મોલ ની અંદર હોય બરાબર. ચાલો તો આ મને 1.78 મોલ મળ્યા ઓલી પણ 5 * 10 ની 3 મોલ મળ્યા બરાબર. તો એનો મતલબ એમ કે અહીંયા 1.78 છે ઓલી પણ 5 છે બરાબર. તો પ્રશ્ન શું છે આમાંથી વધારે પ્રમાણ કોનું અને ઓછું પ્રમાણ કોનું? તો સીધી વાત છે કે અહીંયા તમે જનરલી જોવા જાવ તારી પાસે વજન હોવું જોઈએ 10 ની 3 એટલે કિલો તો કે 5 હોવું જોઈએ. એની પાસે છે કેટલું તો કે 10 છે. આની પાસે કેટલું છે તો કે 50. ઓકે ચાલો હવે ત્યાર પછીની વાત છે આપણે આગળ વધારીએ શું છે અને કેવી રીતે છે એના ઉપર આપણે આગળ ચાલવું. હવે આપણે ગોતવાનું શું છે તો કે એમોનિયા છે એનું પ્રમાણ આપણે જોઈએ. અહીંયા કેમ કીધું 50 કિલોગ્રામ છે આ 10 કિલોગ્રામ છે. આમાંથી દેખાય કોનું પ્રમાણ ઓછું કોનું પ્રમાણ વધારે. અહીં દેખાય છે હાઇડ્રોજન છે એનું પ્રમાણ ઓછું છે આ 10 કિલોગ્રામ છે આ 50 અને એક મોલે આને કઈ મોલ જોઈએ તો છતાં આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આપણે ખબર પડશે કે કેટલું હોવું જોઈએ કેટલું છે બરાબર છે. ઓકે ચાલો હવે પ્રમાણ આપણે જોઈએ છીએ તો અહીં તમે જો સૂત્રની અંદર કે 1 મોલ નાઇટ્રોજન હોય ત્યારે 3 મોલ હાઇડ્રોજન જોઈએ. તો હું લખું હોય કે 1 મોલ N2A 3 મોલ H2 બરોબર. તો આપણી પાસે N2 ના મોલ કેટલા છે વજન ઉપર કેટલા મળ્યા 50 કિલોગ્રામ છે તો આપણે મને 1.78 ગુણ્યા 10 ની 3 હું લખું કે 1.78 ગુણ્યા 10 ની 3 મોલ N2 હોય ત્યારે કેટલા છે તો કે ઇક્વલ ટુ શું કરાય તો કે 1.78 ગુણ્યા 10 ની 3 અને એને ગુણ્યા 3 તો આ કેટલા મળ્યા 1.78 ગુણ્યા 3 તમે કેલ્ક્યુલેશન ની અંદર લાગશો તો તમને મળશે 5.34 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 જોઈએ. આટલું તો બધા જોઈએ. 1 મોલ નાઇટ્રોજન હોય ત્યારે 3 મોલ હાઇડ્રોજન જોઈએ છે. રિએક્શન ઉપરથી લખી રાખવું બરોબર. 10 ની 3 ઘાત મોલ H2 જોઈએ બરોબર. આ રિએક્શન ઉપરથી મેં તમને લખીને બાકી રિએક્શન ની અંદર આપણે આપેલું છે કે 1 મોલ નાઇટ્રોજન હોય ત્યારે 3 મોલ હાઇડ્રોજન જોઈએ. તો 1.78 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ નાઇટ્રોજન હોય ત્યારે કેટલા જોઈએ હાઇડ્રોજન તો કે આટલા જોઈએ 5.34 ગુણ્યા 10 ની 3 આટલા જોઈએ તમારે બરોબર. એના એટલે છે કેટલા તમારી પાસે તો કે આપણી પાસે છે કેટલા 5 ગુણ્યા 10 ની 3 છે આટલા મોલ છે એટલે જોઈએ છે કેટલા આટલા બરોબર. એનો મતલબ કે 5.34 જોઈએ છે એના બદલે છે ખાલી કેટલા 5 જ છે. એનો મતલબ શું થયો તો કે આમાં સીમિત પ્રક્રિયક કોણ છે તો કે સીમિત પ્રક્રિયક તો હાઇડ્રોજન હું કામે તો કે જે આ જોઈએ છે આપણે આટલા 5.34 ગુણ્યા 10 ની 3 એના બદલે છે કેટલા તો કે 5 ગુણ્યા 10 ની 3 આટલા જ છે. ઓકે ચલો આમાંથી આપણે ખબર પડી ગઈ તો આજે આપણે લખી શકીએ કે તેથી H2 એ સીમિત પ્રક્રિયક છે. H2 એ સીમિત પ્રક્રિયા છે બરોબર. હવે બીજી ગણતરી આપણે કરીએ. આપણે ખરેખર ગણવાનું છે એમોનિયા હાઇડ્રોજન ને આપણે ખબર પડી ગઈ. હવે એમોનિયા નાઇટ્રોજન વચ્ચે સંબંધ જો કે 3 મોલ હાઇડ્રોજન હોય ત્યારે 2 મોલ એમોનિયા જોઈએ. શું લખું હવે હું અહીંયા કે 3 મોલ H2 હોય ત્યારે 2 મોલ શું જોઈએ છે મારે એમોનિયા બરોબર. મારી પાસે હાઇડ્રોજનના મોલ છે કેટલા તો કે છે 5 ગુણ્યા 10 ની 3 આટલા તો જોઈએ છે કેટલા 5 ગુણ્યા 10 ની 3 બરોબર. તો આ લખું કે 5 ગુણ્યા 10 ની 3 હોય ત્યારે કેટલા મને એમોનિયા મળે બરોબર. તો સીધી કેલ્ક્યુલેશન છે એ થાય તમારી પાસે શું થાય તો કે 5 ગુણ્યા 10 ની 3 એને ગુણ્યા 2 અને એને ભાગ્યા 3 કરો તમે 3.33 તો 3.33 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ એમોનિયા. આ આપણે શેના મળ્યા એમોનિયા મળ્યા કે આટલા મોલ એમોનિયા થઈ જે આપણી પાસે ગણતરી હતી એ ગણતરીનો જવાબ આપણે મળ્યો કેટલો હોય તો કે આ મોલ મળ્યા સોરી પદ્ધતિ હજી આપણે મોલ આપણે વજન ગોતવાનું
3.33 * 10 ની 3 ઘાત મોલ શું મળ્યું આપણે એમોનિયા મળ્યું હવે આપણે શું જોઈએ છે તો કે પ્રશ્નમાં શું પૂછ્યું છે આપણે તો કે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે કે એમોનિયાની ગણતરી કરો આ 2 કિલોગ્રામમાં આપ્યું છે તો ઓલું પણ આપણે એમાં ગોતવાનું છે બરોબર તો હું શું કરું કે ભાઈ એમોનિયાના મોલ બરાબર શું થાય તો કે વજન છેદમાં આણ્વીય દળ એમોનિયાનો મોલ હોય એમોનિયાના વજન છે તો એમોનિયાનું આણ્વીય દળ હું વજનને સૂત્રનો કરતા બનાવું તો વજન બરાબર શું થાય તો કે વજન બરાબર થાય મોલ ગુણ્યા આણ્વીય દળ અને મોલ કેટલા છે તો કે 3.30 એને ગુણ્યા 10 ની 3 અને એને ગુણ્યા આણ્વીય દળ એમોનિયાનું કેટલું થાય તો કે નાઇટ્રોજનનો 14 હાઇડ્રોજનના 3 એટલે 14 ને 3 17 તો એના બરાબર તમે કરો એટલે તમને મળે 17 તેરી 51 એટલે હજી બીજું મળશે શું મળે છે ભાઈ 56.61 ઓકે 56.61 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ મને કિલોગ્રામ જોઈએ તો આ સીધું શું મળી જાય આ એક જ રીતે બને બરાબર કે 56.61 આ 10 ની 3 એટલે કિલો આ મળી ગયું તમને શું મળી ગયું તો કે આટલો તમારે એમોનિયા જોઈએ કેટલો 56.61 કિલોગ્રામ એ આપણે કેલ્ક્યુલેશન કરી દીધા બરોબર એકદમ સિમ્પલ અને સરળ છે કઈ રીતે સીમિત પ્રક્રિયા ગોતવાનું કે પહેલા તમારી પાસે જે પ્રક્રિયા છે ને એ બે પ્રક્રિયાના મોલ ગોતી લેવા શું ગોતી લેવા બે ને પછી અહીંથી ચાલુ કરવાનું કે પ્રક્રિયામાં તો આ તમે સંતુલિત કરતા આવડે તો દાખલો આવડે નહીં તો દાખલો નહીં આવે કે 1 મોલ નાઇટ્રોજન ને 3 મોલ હાઇડ્રોજન જોઈ તો તમને કેટલા અત્યારે કેટલા જોઈએ બરાબર કેટલા જોઈએ તો એ ગણતરી કરો અને પછી જે તમને મળ્યા હોય બાજુવાળા એને કમ્પેરીઝન કરો તમને કેટલા આપેલા છે બરોબર અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી આપણે 5.34 10 ની 3 મળ્યા કોઈ પણ 5 ગુણ્યા 10 ની 3 છે એનો મતલબ કે 0.34 ઘટે તો ઘટે એટલે તમે સીમિત પ્રક્રિયા કહેવાય સીમિત એટલે લિમિટિંગ ઓછો પ્રક્રિયા પછી આગળ પાછું જવાનું કે 3 મોલ 2 મોલ હોય તો તમારી પાસે કેટલા છે તો આપણી પાસે છે કેટલા તો 5 ગુણ્યા 3 તો એને કેટલા તો એ બરાબર મોલ તો સીધું સૂત્ર તમારી પાસે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ તો વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ આણ્વીય દળ તમને ગણતા આવડવું જોઈએ તો દાખલા આવડે નહીતર આવડે નહીં ઓકે અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ